વિશ્વ યોગ દિવસ નિમિત્તે નવલખીમાં વહેલી સવારે એક સાથે 10,000 લોકોએ યોગ કર્યા। યોગ કરનારાઓને કોઈ રોગ સ્પર્શતો નથી। વ્યસ્ત જીવનમાં યોગ એ તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે। આ જ કારણ છે કે આજે ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે। યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે। વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું। આજે વહેલી સવારે શહેરના નવલખી મેદાન ખાતે યોગ શિબિરમાં 10,000 લોકોએ એક સાથે યોગાભ્યાસ કર્યો હતો। મેસ્ટિટિસ જેવા લાંબા સમયથી ચાલતા જટિલ રોગોના નિવારણ માટે યોગ અત્યંત અસરકારક માર્ગ છે। આ વિચારધારાને સમર્થન આપતી આ યોગ શિબિર વડોદરા શહેરમાં આજે યોજાયું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સવારે 5:30 કલાકથી 7:30 કલાક દરમિયાન વિશ્વ યોગ દિવસના પૂર્વરૂપે યોગ શિબિરનું આયોજન કરાયું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત શિબિરનો મુખ્ય ઉદ્દેશ કોમન યોગા પ્રોટોકોલના માધ્યમથી જીવનશૈલી પ્રત્યે દવાઓ વગર સ્વાસ્થ્ય જીવન તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો છે। આ યોગ શિબિરમાં એક સાથે 10,000 લોકો યોગાભ્યાસ કર્યો હતો। આ વિશિષ્ટ યોગ શિબિરમાં વડોદરાના યુવાનો, બાળકો સાથે મહિલાઓ અને સિનિયર સિટીઝન લોકો જોડાયા હતા। યોગ કરવો બહુ જ જરૂરી છે। 8 વર્ષથી તે 100 વર્ષ સુધી યોગ કરી શકાય છે, માટે દરેક જણે યોગ કરવો જરૂરી છે। મારી 92 વર્ષની ઉંમર છે અને હું રોજ નિયમિત યોગ કરું છું, પરંતુ કોરોનામાં મારો હાથ થઈ ગયો છે, એટલે હું હાથથી કોરાસીન ઓછું કરી શકું છું, પણ બીજા યોગ કરું છું રોજ ડેલી। મને ગુજરાત સરકાર તરફથી 5,000 ઇનામ પણ મળ્યું છે। મારું નામ વિલાસબેન મોદી છે। અમારે લગભગ છેલ્લા 5 વર્ષથી અમે માનદ વેતન આપીએ છીએ। કોઈ એકાદ વ્યક્તિની એવી સમસ્યા હોય, પ્રશ્ન હોય તો યોગ બોર્ડમાં આવીને અમારો સંપર્ક કરી શકે। લગભગ અમારી એવી કોઈ સમસ્યા નથી કે લગભગ અમારે એક નિયમ બનાવ્યો છે કે રોજ એને રિપોર્ટિંગ કરવાનું છે, ડેલી એને ફોટો અપલોડ કરવાના છે। નહીં, ડેલી અમારો એવું કોઈ પ્રશ્ન નથી। કોઈ વ્યક્તિ યોગ ક્લાસ ચલાવે અમે તો સામેથી આહ્વાન કરીએ છીએ, અમને તો જરૂર છે। અમારે તો 50,000 યોગ કરવા કરીએ। અમારે તો 3,000 એમને અમે માનદ વેતન જ આપીએ, ટોકન એનો ખર્ચ જ આપીએ છીએ। અમને એનું એપ્રિશિએશન આપવા માંગીએ છીએ। કોઈ પણ વ્યક્તિની એવી શિકાયત હોય, કમ્પ્લેન્ટ હોય, એ મારા પાસે યોગ બોર્ડ ઓફિસમાં આવીને મારા સાથે વાત કરી શકે। અમે દરેક વ્યક્તિ જે પણ યોગ ક્લાસ ચલાવે છે એને માનદ વેતન આપવા માંગીએ છીએ અને બધા લોકો યોગ ક્લાસ ચલાવે એવી અપેક્ષા પણ રાખીએ છીએ। એકચ્યુઅલી હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં એઝ અ યોગા કોચ કામ કરું છું। મેં ટ્રેનિંગ અમદાવાદમાં લીધી હતી, પતંજલિમાંથી પણ મેં ટ્રેનિંગ લીધી છે અને મેં માસ્ટર્સ કરેલું છે યોગમાં। અને ગુજરાત રાજ્ય બોર્ડ એક એવું પ્લેટફોર્મ છે જે બધાને યોગ માટે યોગ કરવા માટે પ્રેરે છે અને બહુ જ સરસ અહીંયા બરોડાની અંદર 400 ક્લાસીસ ચાલે છે જે બિલકુલ નિઃશુલ્ક છે, જેમાં કોઈ ચાર્જ નથી લેવાતો અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે જે પહેલ કરી છે એની માટે હું ખૂબ આભારી છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડની। અને હું બધાને જ એવું કહેવા માંગીશ કે બધા જ યોગ કરો, નિરોગ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો। હા જી 3,000 સ્ટાઇફન્ડ જે આવે છે એ અમને રેગ્યુલરલી આવી જાય છે અમારા એકાઉન્ટમાં। થોડુંક આગળ પાછળ થાય પણ એ અમે સેવાના ભાવથી કરીએ છીએ એટલે એ આવી જાય છે। 400 ક્લાસીસ ચાલી રહ્યા છે એટલે 400 જણને તો આપે જ છે સરકાર, મળે જ છે। યસ, હર મહિને।